અને આમ પણ હું તો હજી કવ જ છું બાપ કે હવે 1.5 દિવસ રહ્યો છે, જેટલું નચાય ને એટલું નાચી લેજો, કારણ કે મારા કૃષ્ણને ખૂબ નૃત્ય વાલું છે સાહેબ. માં યશોદા આવી અને બરાબર ભગવાન શિવનું રૂપ જોવે, ત્યાં તો આખું શરીર ભભૂતથી ચોળેલું છે, ગળામાં શેષ નાગ છે, હાથમાં ત્રિશૂળ છે, ડમરું છે, નાગણીઓના ભગવાને કુંડળ કર્યા, નાગણીઓના બાજુ બંધ પહેર્યા છે, કપાળમાં ત્રિપુંડ છે, ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું અદ્ભુત રૂપ જોઈ અને માં યશોદા કહે છે, ગોપી તો આ કોને લઈ આવી છો? આનું રૂપ તો જો, નહીં ને કદાચ હું મારા લાલાને બહાર લાવું અને આની પાસે જોશ જોવડાવવા લઈ આવું અને લાલો આને જોઈ જાય જો બી જાય ને તો એ રડવાનું બંધ ન કરે અને ના પાડે દે મારે જોશ નથી જોવડાવવા. ગોપી કહે છે, માં એક કામ કર, હું બાબાને ના પાડી દઉં છું, તું જરાક ભિક્ષા આપી દે એટલે બાબા જતા રહે. ગોપી આવીને કહે છે, બાબા અમારી યશોદા માડીનો લાલો અત્યારે સૂતો છે અને એટલે અમારે અત્યારે જોશ જોવડાવવા નથી, જ્યારે જોશ જોવડાવાશે ને ત્યારે અમે તમને બોલાવી લેશું. ભગવાન કહે છે, એક યુક્તિ મળી એ પણ નિષ્ફળ ગઈ, એક માત્ર યુક્તિ મળી એ પણ નિષ્ફળ ગઈ. અને માં યશોદા સોનાના થાળની અંદર ભિક્ષા લઈ અને નીકળે છે અને કવિ લખે, લે ભિક્ષા નિકલી નંદરાણી કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાયો. લે ભિક્ષા નિકલી નંદરાણી કંચન થાળ ભરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન पे बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी रानी कंचन थाल भरायो, लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो. नगर में जोगी आया, अजब है तेरी माया, वेद कोई समझ न पाया, इसे कोई समझ न पाया. के आकर अलख जगाया, यशोदा के घर आया. ओ सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. માં યશોદા કંચન થાળ ભરીને આવ્યા છે. ભગવાન શિવને કહે છે કે લ્યો બાપજી, આ ભિક્ષા લઈ જાઓ અને તમે જતા રહ્યો, મારે જોશ નથી જોવડાવવા, તમારું રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય, મારો દીકરો ડરી જાય. ભગવાન કહે છે કે માં તમે આમ સોનાના થાળ ભરીને આવો એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં તો ખજાનો જેટલો ભર્યો છે, તમે સોનાના થાળ ભરીને આવો જ ને. પણ માં તમારા ઘરમાં જેટલો ખજાનો છે ને એમાંથી સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે, પારણિયામાં પડ્યો છે, એને લઈ આવો. ભગવાન શિવ કહે છે મારે તારે આ ધન દોલતને શું કરવા છે, મારે તારી આ ભિક્ષાને શું કરવી, મારે રહેવું પર્વતોમાં, મારે રહેવું સ્મશાનમાં, તારી આ ભિક્ષાને મારે શું કરવી છે. ભગવાન મનમાં વિચારે છે કે લાવને યશોદાને કહી જ દઉં, જે કામ માટે આવ્યો છું એ કામની સ્પષ્ટતા કરી દઉં, આમાં જૂઠું શું બોલવું. અને આમ પણ નિયમ છે આ જગતનો કે કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે સાહેબ, કપટ હોય ને કૃષ્ણ ન હોય, કપટ કરે કૃષ્ણ ન મળે. એટલે ભગવાન કહે છે કે લાવ હું કહી જ દઉં કે હું કૃષ્ણના દર્શન માટે આવ્યો છું, મારે તારી આ ધન દોલત ન જોઈએ. અને ભગવાન શિવ માં યશોદાને કહે છે
ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। नगर में जोगी आया, अजब है तेरी माया, के आकर अलख जगाया, यशोदा कोई समझ न पाया, यशोदा के घर आया। ओ सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ભગવાન શિવ કહે છે કે માં, મારે તારી આ ધન દોલત ન જોઈએ, મારે તારા પૈસાને શું કરવા છે, બસ મને તો તારા દીકરાના દર્શન કરાવી દે, હું તો દર્શન માટે આવ્યો છું, તારા છોકરાના દર્શન કરાવી દે. આ શબ્દ સાંભળ્યા અને યશોદા બોલ્યા છે કે બાબા, તમારે આ દક્ષિણા લઈ જાવી હોય તોય ભલે અને ન લઈ જાવી હોય તોય ભલે, મારા દીકરાના દર્શન આજે નહીં થાય ને કાલે નહીં થાય, તમારું રૂપ તો જુઓ, મારા છોકરાના દર્શન નહીં થાય. માએ સ્પષ્ટ ઘસીને ના પાડી અને ભગવાન શિવ કહે છે તો સાંભળી લે માં મારી વાત, જ્યાં સુધી મને તારા લાલાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારું આ આંગણ મૂકીને બહાર નહીં જાય. ભગવાન શિવે પોતાનો ત્રિશુલ નંદ બાબાના આંગણામાં ખોસી પદ્માસનને વાળી ડમરૂનો અહામલેખ કરી અને ભગવાન શિવે આંખો બંધ કરી અને ભગવાન નારાયણને કહે છે, બાલકૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, હે લાલા, હવે તું કંઈક માયા કર તો મને આ માવડી તારા દર્શન થવા દે, નહીં તો મને તારા દર્શન નહીં થવા દે. માં યશોદા થાળ ભરીને ઉભા છે આંગણામાં, ગોપી ઉભી છે અને બાબા તો પદ્માસનને વાળીને બેસી ગયા. ભગવાન શિવે અહીંયા પ્રાર્થના કરી અને એ જ પ્રાર્થનાનો સ્વીકાર વૈકુંઠવાળા નારાયણે ત્યાં પારણિયામાં સાંભળ્યો અને એ જ સમયે ભગવાન બાલકૃષ્ણ એકદમ જોર જોરથી રડવા લાગ્યા. લાલાના રડવાનો અવાજ આવ્યો એટલે માં યશોદા એકદમ દોડતા ગયા છે. ગોપી ગઈ, થાળ નીચે મૂક્યો, પારણિયામાંથી લાલાને ઉપાડ્યો, માએ પોતાની ગોદમાં લીધો. માં એને પૈપાન કરાવે પણ લાલો પૈપાન નથી કરતો. માનું દૂધ પણ ન પીધું લાલાએ. બહુ રેડ્યો લાલો એટલે માએ પોતાના ગોદની અંદર પોતાના ગોઠણ ઉપર લાલાને ઊંધો રાખીને ખૂબ થબથબાવ્યો. છતાં પણ લાલાએ રડવાનું બંધ ન કર્યું. રમકડાઓથી રમાડવાના પ્રયત્નો કર્યા, પારણિયામાં નાખીને ખૂબ હિચકાવ્યો. માએ પારણિયા ગાયા છતાં પણ એ લાલો રડવાનું બંધ ન કરે. જેમ જેમ એને શાંત કરવાના પ્રયત્નો માં યશોદા કરે તેમ તેમ ભગવાન બાલકૃષ્ણ બહુ જોર જોરથી રડે છે. યશોદા કહે છે, આ ગોપી આને શું થયું? કઈ હતું નહીં, સૂતો હતો ને એકદમ જોર જોરથી રડવા લાગ્યો, શા માટે? ગોપી કહે છે કે માં, મને એવું લાગે છે કદાચ લાલાને નજર લાગી હશે. માં યશોદાને થયું, હા બરાબર છે, કારણ કે 3 દિવસ ઉત્સવ મનાવ્યો ને તો કદાચ કોઈકની નજર લાગી ગઈ હોય. એટલે માં બરાબર પાણીયારેથી એક કળશ ભર્યો પાણીનો અને લાલા ઉપરથી ઉતાર્યો અને બહાર ઢોળી આવી. છતાં પણ લાલાએ રડવાનું બંધ ન કર્યું. વળી માએ મરચા લીધા, મરચા ઉતાર્યા ને એ વળી અગ્નિમાં નાખ્યા, તોય લાલાએ રડવાનું બંધ ન કર્યું. યશોદા કહે છે, ગોપી હજી આને રડવાનું બંધ ન કર્યું. ગોપી કહે છે, માં મને એવું લાગે છે કદાચ લાલાને બહુ ભારે નજર લાગી હશે. યશોદા કહે છે, મને એવું જ લાગે છે ગોપી.
ગોપી કહે છે કામ કરું માં? પેલા બાબા હજી બેઠા છે, એને પૂછી લો, કદાચ એને જો નજર ઉતારતા આવડતી હોય તો એને પૂછી આવું. યશોદા કહે છે જાને ગોપી, જલ્દી પૂછી આવ, મારો દીકરો બહુ રડે છે. ગોપી બહાર આંગણામાં આવી અને બાબાને કહે છે બાબા નમસ્તે, અમારી યશોદા માડીનો દીકરો બહુ રડે છે. અમે એની નજર ઉતારી, પણ નજર ઉતારી છતાં પણ એ રડવાનું બંધ નથી કરતો. અમને લાગે છે કે એને ભારે નજર લાગી છે. તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન કે હાલો ને દર્શન થાય તો નજરે ઉતારીએ. ભગવાન કહે છે ગોપી નજર, અરે હું જંતર મંતર તો બહુ જાણું છું. કેટલી નજરો ઉતારી નાખી મેં, કેટલાય ભૂતને ભગાડ્યા છે. રેછો ભૂત ભેગો તો ભગાડે જ ને. મેં કેટલાય ભૂતને ભગાડ્યા છે. અને ગોપી એક વાત મારી યાદ રાખો કે હું જેની એક વખત નજર ઉતારું ને એને જિંદગીમાં બીજી વખત નજર લાગવા જ ન દઉં. એને બીજી વખત નજર ન લાગે. એમ બાબા એક કામ કરો ને, અમારી યશોદા માડીના દીકરાની નજર ઉતારી દો ને, જાઓ લાલાને લઈ આવો. ગોપી અંદર આવીને કહે છે કે માં આ બાબા તો બહુ જ્ઞાની છે. મેં એને નજરની વાત કરી તો એમ કહે છે કે મેં કેટલાયની નજર ઉતારી અને હું એકવાર નજર ઉતારું પછી કોઈ દિવસ નજર લાગે નહીં. ચાલો માં આપણે આની પાસે નજર ઉતારી લઈએ. યશોદા કહે છે ગોપી જાને, બાબાને કે તમારે જેટલી વસ્તુ જોતી હોય એટલી વસ્તુ મને કહો, એ વસ્તુ લાવીને આમ તમને હાજર કરી દઈએ. તમારે જેટલી દક્ષિણા જોતી હોય એટલી દક્ષિણા આપી દઈએ, પણ મારા દીકરાની નજર ઉતારી દો. ગોપી ફરી પાછી આવી બાબા પાસે. ભગવાનને આવીને કહે છે બાબા અમારી યશોદા માડી એમ કહે છે કે તમારે જેટલી સામગ્રી નજર ઉતારવામાં જોઈ એ સામગ્રી તમે કહો તો સામગ્રી લાવી દઉં, અને તમે કહો એટલી દક્ષિણા તમને આપી દઈએ. અમારા દીકરાની નજર ઉતારી દો ને. કેટલી સામગ્રી જોઈ બહેનો? એ માતાઓ નજર ઉતારવામાં કેટલી સામગ્રી જોઈ? રાજન દાદા લિસ્ટ કરો. ભગવાનની આજ નજર ઉતાર નાખીએ ભુવા પરિવારના આંગણે. ચેતનભાઈને આપી દેજો. એક એક વસ્તુ માતાઓ બોલજો, બરાબર? એટલે વધઘટની મને ખબર પડે. કેટલી વસ્તુ જોઈએ? સૌથી પહેલું શું જોઈએ? એટલે આ ગામ તો હારા મારું, નજર જ નથી લાગતી કોઈને. તમે નજર તો ઉતારી છે ને ગામડામાં, એમાં આવડ્યું? હા પાડવી પડશે, ફરજિયાત આ પાડવી પડશે, મને નહીં હાલે. જરા કે કાંઈક થાય એટલે છોકરાને ઉમરામાં ઉભો રાખે. શું શું જોઈએ એ તો કયો? કેટલી વસ્તુ જોઈએ? જોરથી બોલો. કાનનું મારે હાવ કાચું છે એટલે જોરથી બોલો. હે? છાશ 7 વસ્તુ. બરાબર, લખો 7 વસ્તુ. એમ 7 વસ્તુમાં શું શું જોશે? પેલું શું જોઈએ? હે સુરાભાઈ સંભળાય તમને? મરચા. લાલ કે લીલા? લાલ મરચા. સૂકા મરચા ને? લખો 1 મણ મરચા. આપણે નજર ભારે છે તો વધારે જ જોઈએ ને. મહાપુરુષાયમાં પછી શું જોઈ? રાય. લખો 2 કિલો રાય. પછી મીઠું. જાડું કે ઝીણું? જાડું મીઠું રાખો ને, અથાણામાં કામ આવશે. લખો 5 કિલો મીઠું જાડું. પછી શું? સાવરણીની સળી. પણ નજર ભારે છે લખો 2 હાવણી. પછી અડદ. દાળ બનશે ને? લખો 1 મણ અડદ. પછી હનુમાનની મળી. લખો જરાક મળી. જરીક જ લખજો. હા
પછી 4 શેરીની ધૂળ, ચપટીક ધૂળ. પછી થઈ ગયું. ખીલી લખો 2 મણ લોખંડ. પછી હે શું દેતવા લખો જરીક દેતવો દજાડ છે નકર. પછી હવે કાંઈ ગાયનું છાણ લખો જરીક અમથું. પછી કેટલી વસ્તુ થઈ? તમે હાથ જ લખાવી જો, પછી 9 કરાવતા નહીં. પછી બીજે ગામડે જાવ ત્યાં એમ કે અમારા દાદા અમારે ત્યાં હાથ જ છે, આ 9 ક્યાંથી લઈને આવ્યા? આ બધી વસ્તુ લેવાની હેમાં? થાળી નહીં જોઈએ? હે પાન 12 થાળી 1 ડઝન. આ લિસ્ટ તમારે લેવા જવાનું બધું. ભગવાન શિવ એમ કહે છે કે ગોપી મારે કોઈ પણ વસ્તુની જરૂર નથી તમારી, તમે માત્ર લાલાને લઈ આવો. ગોપી આવીને કહે છે માં, બાબા એમ કહે છે કોઈ વસ્તુની જરૂર નથી, લાલાને લઈ આવો. યશોદા કહે છે મારો લાલો બહાર નહીં આવે. ગોપી આવીને કહે છે કે બાબા તમારે જેટલી જોઈ એટલી દક્ષિણા લ્યો ને લાલો નહીં આવે. ભગવાન કહે છે લાલો નહીં આવે, જાઓ નજર નહીં ઉતરે. તમારો દીકરો બહાર નહીં આવે તો તમારા દીકરાની નજર નહીં ઉતરે. અને આ બાજુ લાલો રડવાનું બંધ ન કરે, ખૂબ રડે છે. એટલે માને થયું કે લાવને થોડીક વાર લઈને જાવ. એટલે માએ એવો એને કપડામાં વીંટળાવ્યો, એવો કપડામાં વીંટળાવ્યો કે બાબાની નજર મારા દીકરાના શરીર ઉપર પડે જ નહીં. માં યશોદા ભારે હૈયે ભગવાન બાલકૃષ્ણને લઈ અને આંગણામાં આવે છે. માત્ર ભગવાનનું મુખ ખુલ્લું છે, માત્ર ભગવાનનું મુખ ખુલ્લું છે. અને ભગવાનને લઈને આવે છે. માં યશોદા કપડામાં વીંટળાવી અને આંગણામાં હજી પ્રવેશ કર્યો. માં યશોદાએ ભગવાન શિવે કૃષ્ણની સામે જુએ અને કૃષ્ણ ભગવાન શિવની સામે જુએ. યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈ. અને એ જ સમયે ભગવાન બાલકૃષ્ણએ રડવાનું બંધ કર્યું. ભગવાનના દર્શન કરી અને ભગવાન શિવની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. માં યશોદા કહે છે બાબા બહુ જ્ઞાની છે, હજી નજર ન ઉતારી ત્યાં તો મારો દીકરો રડવાનું બંધ પણ થઈ ગયો. એટલું જ નહીં, મારા દીકરાનું રડવાનું બાબા પોતે મીંડા રડવા. ભગવાનના દર્શન કરી અને ભગવાન શિવ રડ્યા છે. ભગવાન શિવ રડ્યા છે. થોડી વાર થઈ એટલે ભગવાન શિવ કહે છે કે માં, હે યશોદા, તમારા દીકરાને લાવો ને મારી પાસે. યશોદા કહે છે નહીં હો બાબા, તમારા હાથમાં જુઓ તો ખરા નાગણીઓ છે, કાનમાં નાગણીઓ છે, અને તમારા ગળામાં જુઓ તો ખરા કેવડો મોટો સર્પ આટા મારે છે. નહીં મારા દીકરાને કંઈક થઈ જાય તો? અરે માં, કઈ નહીં થાય, તમારા દીકરાને લાવો ને. માએ ભારે હૈયે ભગવાન કૃષ્ણને શિવજીના હાથમાં આપ્યા છે. શિવે પોતાના હાથમાં બાલકૃષ્ણને લઈ પોતાની ગોદમાં પધરાવ્યા અને ભગવાન શિવની સામું, ભગવાન કૃષ્ણની સામું જુએ. આંખો બંધ થઈ ગઈ અને ભગવાન શિવને ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધ્યાન લાગી ગયું અને ભગવાન શિવને ધ્યાન લાગ્યું. આંખો બંધ થઈ ગઈ અને આ બાજુ ભગવાન કૃષ્ણ શિવની ગોદમાં પડ્યા પડ્યા સખણા રે નહીં. પોતાના નાના એવા હાથ અને પગને એવા ઉછાળે કે પેલો શેષનાગ છે એ ભગવાન કૃષ્ણની આજુબાજુમાં મંડરાયો. આ બાજુ કૃષ્ણ પોતાના હાથ ઉછાળે, શેષનાગ નજીક આવે અને આ બાજુ માં યશોદાનો જીવ તાળવે ચોટે કે હમણાં મારા દીકરાને ડંકી જશે. અને એવાની અંદર બરાબર એક વખતનો સમય થયો કે શેષનાગ આવી અને બરાબર ભગવાન કૃષ્ણના માથા માથે મંડરાયા અને માં યશોદાથી ન રહેવાયું. યશોદાએ અવાજ કર્યો કે એ બાબા, તમારી આંખને ખોલો, આ તમારો નાગ, આ તમારો સર્પ મારા કૃષ્ણને, મારા કાનુડાને કડી જશે.
અને જ્યાં એ સમયે બાબાએ આંખ ખોલી તો ભગવાન શેષનાગને પકડવાના પ્રયત્નો કરે છે. આ દ્રશ્યને જોઈ અને ભગવાન શિવ કહે છે કે માં, જુઓ તો ખરા તમારો લાલો કેટલો નીડર છે. આટલો નાનો છે છતાં પણ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. માં, મને એવું લાગે છે કદાચ આ મોટો થશે ને તો કોઈક મોટા નાગને નાથશે. અને ભગવાને મોટા થઈ અને યમુનાના ધરાની અંદર રહેલો એ વિષયુક્ત કાલીય નાગ ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાને કાલી નાગને નાથ્યો છે. ત્યારબાદ ભગવાન શિવે બાલકૃષ્ણને માં યશોદાના હાથમાં આપી અને માં યશોદાને કહે છે કે માં, તમે અહીં જ ઉભા રહેજો, કારણ મારે મારા ઈશ્વરની, મારા ઈષ્ટદેવની પરિક્રમાઓ કરવી છે. તમે આપ અહીં જ ઉભા રહો. માં યશોદા બ્રહ્મને લઈને ઉભા છે. અને એ સમયે ભગવાન શિવ ભગવાન બાલકૃષ્ણની પરિક્રમા કરે અને કવિ લખાય છે, હો पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर श्याम बलिहारी यशोदा जुग जुग जिये तेरो जायो। पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो। पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो। पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो। नगर में जोगी आया अजब है तेरी माया, ए आकर अलख जगाया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया। हो सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। ओ आया रे आया, देखो नगरी में जोगी आया, आया रे आया, देखो नगरी में जोगी आया। जोगीरा 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 जोगी जोगी रे आया, नगरी में जोगी आया। जोगी रे आया, नगरी में जोगी आया। सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। भगवान शिवे 5 परिक्रमा करी, पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो। भगवान श्रृंगी नाद ने बजावी અને ફરી પાછા કૈલાસમાં આવ્યા છે। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, અષ્ટમીની રાત્રિએ ભગવાનનો જન્મ મથુરાના કારાવાસમાં થયો। નવમીએ સવારે નંદ ઉત્સવ ગોકુળમાં ઉજવાયો। દ્વાદશીના દિવસે, બારસના દિવસે ભગવાન શિવ ચંદ્રશેખર ભગવાન કૃષ્ણના દર્શન માટે આવ્યા અને હવે આવી 14 હશે ત્યારે નંદ બાબાને ત્યાં શું પ્રસંગ હશે?
કોઈ કહેશો? 14ના દિવસે નંદ બાબાને ત્યાં શેનો પ્રસંગ હશે? વાતુનો. એટલે તો આપણને આ વૈજ્ઞાનિકો કહે છે કે અમે તો અમારી 1% બુદ્ધિનો પ્રયોગ કરીએ. હવે વૈજ્ઞાનિકો જો 1% કરતા હોય તો આપણે શું કરતા છું? કાટ ખાઈ ગઈ, હલે એમ નથી. એ તો માણસ પોતાની ભગવાને બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, વિચારશીલતા માટે બધું આપ્યું છે. ન વિચારવા માંડે. ભગવાનનો 8મે જન્મ થયો એટલે 9, 10, 11, 12, 13 ને 14. કેટલા દિવસ થાય? 6થો દિવસ. શું હોય? છઠ્ઠી. ઝાડના રાડા, પીપળાનું પાન, આવું જોઈએ ને બધું કઈક. પછી લેખની શેની બનાવવાની હોય? શાય શેની હોય? શાયની નથી ખબર મને. શેની હોય? ઝાડનું રાડું હોય તો લખવા માટે કલમ હોય, પણ શાય શેની હોય? એમાં વળ્યું શેની હોય? તેલની હોય. ખરેખર નથી ખબર એટલે પૂછું છું. આપણો કેવો ભાવ કરીએ કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે, અને વાત પણ સાચી છે. છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે. હવે આવી 14 અને વિધાતા લેખ લખવા આવે, એની અંદર માસી પૂતના મેખ મારવા આવી રહી છે. કંસની બહેન, કંસની મોકલેલી એક રાક્ષસી એ પૂતના. કંસને સમાચાર મળ્યા હતા કે અહીંયાથી મારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. એ શબ્દોને લઈ પૂતનાને બોલાવીને કહે છે કે હે પૂતના, આપણી આજુબાજુના જેટલા પણ શહેર, જેટલા પણ નગર, જેટલા ગામડાઓ છે, એ ગામડાઓની અંદર જાઓ અને તાજા નવજાત શિશુઓ છે, જે હમણાં જ જન્મેલા બાળકો છે, એ બધા બાળકોને જાઓ મારી નાખો. પૂતનાને આજ્ઞા મળી કંસની, અને પૂતના આવે છે. રાક્ષસી છે, પણ એ રાક્ષસી ત્યાં આવી અને કહેવાય છે કે આકાશમાંથી, સ્વર્ગમાંથી અપ્સરા ઉતરે એવું અપ્સરાનું રૂપ લઈ અને ગોકુળની અંદર આવી છે, યમુનાના કિનારે. પૂતના એ આધ્યાત્મિક અર્થમાં અવિદ્યાનું પ્રતીક છે. અવિદ્યાનું રૂપ સારું હોય, સ્વભાવ અને ગુણ સારા ન હોય સાહેબ. અવિદ્યાનું રૂપ સારું હોય, એના ગુણ સારા ન હોય. સરસ મજાનું રૂપ લઈને એ પૂતના આવી છે બરાબર ગોકુળની અંદર. યમુનાના કિનારે આવે છે. યમુનાના કિનારે જે ગોપીઓ પાણી ભરવા ગઈ છે, એ ગોપીઓ બસ નંદ અને યશોદાના દીકરાના વખાણ કરે કે હમણાં નંદ બાબાને ત્યાં દીકરો થયો, પણ કેટલો આનંદ ઉજવો આપણે ને. ત્યાંથી એ પૂતના આગળ ચાલી અને બરાબર ગામના પાદરમાં આવે તો ત્યાં પણ જે ગોવાળો બેઠા છે, ગોવાળો વાતો કરે છે કે નંદરાયને ત્યાં ભલે વૃદ્ધાવસ્થામાં દીકરો થયો, પણ દીકરો બહુ કામણગારો છે. ત્યાંથી આગળ ચાલે તો વળી પાછા શેરીઓમાં રમતા એ છોકરાઓ, શેરીઓમાં રમનારા એ છોકરાઓ એકબીજા વાતો કરતા હોય છે કે યશોદા માડીનો દીકરો મોટો થશે ને પછી આપણી સાથે રમવા આવશે. જ્યાં જોઈએ ત્યાં બસ યશોદા અને નંદના દીકરાના વખાણ થાય છે. એટલે પૂતનાને થયું કે લાવ અહીંયા યશોદાની ઘરે જ જવું જોશે. અને એ સમયે બરાબર પૂતના ચાલી જાય, માર્ગમાં એક ગોપી મળી અને ગોપીને પ્રશ્ન કર્યો કે એ ગોપી, અહીંયા યશોદાનું ઘર ક્યાં છે? યશોદાનું ઘર ક્યાં આવ્યું? ગોપી કહે છે આને મેં કોઈ દિવસ ગોકુળમાં જોઈ નથી, કદાચ આ મહેમાન હશે. એટલે ગોપી કહે છે કે મહેમાન લાગો છો. પૂતના કહે છે હા હું મહેમાન છું. કોણ છો? અરે નંદ બાબાને ત્યાં દીકરો થયો, યશોદાને ત્યાં, એટલે અમે મહેમાન છીએ. હું એ લાલાની માસી છું. ઓહો, ગોપી કહી તો જબલું લઈને આવ્યા હશો ને?
હા, પણ જરાક મને યશોદાનું ઘર બતાવ ને. ગોપી કહે છે સામે જો પેલા બે યમલા અર્જુનના વૃક્ષ દેખાય ને, ઊંચા ઝાડ, બસ એ જ યશોદા અને નંદનું ઘર છે. ગોપી પાસેથી એ પૂતના નીકળી અને યશોદાના આંગણામાં આવીને કહે છે કે બધાઈ હો યશોદા, બધાઈ હો, તુમારા ઘેર લાલા ભયા, બધાઈ હો. વધામણી આપતા આપતા બરાબર એ સમયે માં યશોદા લાલાને લઈ અને ઓરડામાં બેઠા છે અને બરાબર એ પૂતના આવી ઓરડામાં આવીને જ્યાં પૂતનાને જોવે, રૂપ રૂપનો અંબાર, આવું રૂપ ક્યારે યશોદાએ જોયું ન હતું. માતા તો એમાં રૂપમાં મોહી ગયા, પણ વિચાર કરવા લાગ્યા કે આ વળી નવતર કોણ આવી? આને મેં કોઈ દિવસ અહીંયા ગોકુળમાં વ્રજમાં જોઈ નથી. આ વળી કોણ આવી નવી? આ નવું કોણ છે? હજી માં યશોદા વિચાર કરે ત્યાં કનૈયો મનમાં કહે છે કે માં તું રહેવા દે, એ તારા મહેમાન નથી, એ મહેમાન મારા છે, એ મહેમાન મારા છે, તું રહેવા દે. પણ માં યશોદા કહે છે કે જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો બહુ આવ્યા છે. એટલે પૂતનાના રૂપની અંદર મોહ પામી અને માં કહે છે આવો આવો બેન પધારો. આસન આપીને બેસવા માટે આસન આપ્યું. આસન પર બેઠા છે, બે વાતો કરે છે. થોડીક વાર થઈ એટલે માં યશોદા કહે છે કે બેન તમે બેસો, હું તમારા માટે મોં મીઠું કરવા માટે થઈ અને મીઠાઈ લઈને આવું. માં યશોદા બરાબર લાલાને પારણીયામાં પોઢાડવા માટે જાય એ સમયે પૂતના કહે છે કે યશોદા તને વાંધો ન હોય તો તારા દીકરાને હું થોડી વાર મારી ગોદમાં રમાડું. માં યશોદાએ કોઈ દિવસ કોઈ ગોપીના હાથની અંદર લાલાને આપ્યો નથી, પણ આજ આ અવિદ્યાના રૂપની અંદર માં મોહી ગયા એટલે એ રૂપની અંદર મોહી અને માએ લાલાને એ પૂતનાના હાથમાં આપ્યો છે. પૂતનાના હાથની અંદર લાલાને આપી અને માં બરાબર અંદર ઓરડામાં જાય છે મીઠાઈ લેવા માટે. અને આ બાજુ પૂતના ભગવાન બાલકૃષ્ણને ઝેર પાવા માટે આવી છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંદાસયાપા યયદપ્ય સાધ્વી લેવે ગતિમ ધ્યા ત્રુચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણમ વ્રજેન. અહો બકીયમ સ્તન કાલકૂટમ, પોતાની છાતી ઉપર કાલકૂટ નામનું વિષ લગાડી અને પૂતના એ ભગવાન કૃષ્ણને વિષ પાવા માટે આવી છે. અને ભગવાનને વિષ પાય છે તો સૌ પ્રથમ ભગવાને એનું વિષપાન કર્યું. વિષપાન કર્યા બાદ એમાં પૈપાન તો હતું નહીં, કારણ કે અવિદ્યા હતી. ત્યારબાદ ભગવાને રક્તપાન કર્યું અને રક્તપાન કર્યા પછી જ્યારે પૂતનાના પ્રાણ ખેંચા ભગવાને, એકદમ પૂતનાનું શરીર ખેંચાયું, એના અંગો ખેંચાવા લાગ્યા, એના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા છે. અને એ સમયે પૂતના અવિદ્યાના રૂપને છોડી અને આકાશ માર્ગની અંદર મૂળ રૂપની અંદર રાક્ષસના રૂપમાં આવી અને એ પૂતના ઉડી છે. જ્યારે પ્રાણ ખેંચાવા લાગ્યા અને એ સમયે પૂતના ભગવાન કૃષ્ણ કહે છે કે હે કૃષ્ણ છોડી દે મને, છોડી દે, છોડી દે. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે પૂતના સાંભળી લે, હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી હતી અને તું મારી પાસે આવ્યા પછી મેં તને ઉપાડી છે. જો હું તને ઉપાડું તો પછી જિંદગીભર પડવા ન દઉં, કારણ કે મારો નિયમ છે કે જે જીવાત્મા મારી પાસે આવે એને હું ઉપાડી લઉં અને હું ઉપાડ્યા પછી જિંદગીભર એને પડવા ન દઉં. માટે હું તારી પાસે નહીં, તું મારી પાસે આવી હતી, માટે હું તને નહીં છોડું. ભગવાને એનો પ્રાણ ખેંચો અને જ્યારે પ્રાણ ખેંચાયો અને પૂતનાનો વધ થયો, આકાશ માર્ગમાં ઉડી રહેલી એ પૂતના નીચે પડે અને કહેવાય છે કે ગોકુળની અંદર અનેક વૃક્ષો છે એ જંગલના માર્ગોમાં પડી અનેક વૃક્ષો ધરાશાયી થયા અને એ વૃક્ષોની ઉપર એ પૂતના અને પૂતનાના શરીર ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. માં યશોદા બહાર આવ્યા, ન સ્ત્રીને જોઈ ન બાલકૃષ્ણને જોયા, એકદમ દોડતા ગભરાયા બહાર નીકળ્યા. જંગલના માર્ગોમાં જોવે તો એક મહાકાય રાક્ષસી પડી છે અને એના શરીર ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે.
બાલકૃષ્ણ રમી રહ્યા છે. એકદમ જઈ અને માતાએ એ બાલકૃષ્ણને તેડી લીધા છે. ભગવાને અવિદ્યાનો નાશ કર્યો છે. ભગવાન કહે છે કે જીવનની અંદર તમારે અવિદ્યાનો નાશ કરવો. આ પૂતના કોણ હતી? બલિરાજાની દીકરી રત્નમાલા. ગઈકાલે બલિરાજાની કથા કરી હતી ને આપણે, પાતાળમાં ઉતાર્યો બલિને. એ જ બલિરાજાની દીકરી રત્નમાલા. જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા હતા, ભગવાન એવું મીઠું મીઠું બોલતા હતા અને એ સમયે વિંધ્યાવલી અને બલિરાજા ભગવાનની પૂજા કરે છે. રત્નમાલા ત્યાં ઉભા છે. ભગવાનનું આ રૂપને જોઈ, નાનું બાળ સ્વરૂપ જોઈ અને રત્નમાલા કહે છે કે આવો જો બાળક મારે હોય ને તો હું પણ મારી ગોદમાં એને સુવાડું, મારી ગોદમાં એને બેસાડું. આવું રત્નમાલા બોલી એટલે ભગવાન વામન હતા એ બોલ્યા છે કે આ સમય તારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ. પણ જે સમયે ભગવાન વામનમાંથી વિરાટ થયા અને એ જ સમયે રત્નમાલા ફરી પાછી બોલી કે આવા છોકરાઓને શું કરવા, આને તો ઝેર આપી અને મારી નખાય. ભગવાન કહે છે કે તારી આ ઈચ્છાને પણ હું પૂરી કરીશ, તારી આ ઈચ્છાઓને પણ હું પૂર્ણ કરીશ. એટલે ભગવાને આજ આ રત્નમાલાનો બીજો અવતાર એ પૂતના તરીકે થયો અને પૂતનાના અવતારની અંદર ભગવાને એની બે ઈચ્છાઓને પૂર્ણ કરી. ગોદમાં સુવારવાની વાત પણ થઈ અને વિષ પાવાની વાત થઈ તો ભગવાને વિષ પણ પીધું છે. અવિદ્યાનું પ્રતીક એ પૂતના છે. ભગવાન બાલકૃષ્ણને લઈ અને માં યશોદા આવ્યા છે. માએ એને પૈપાન કરાવ્યું, પોતાની પાસે રાખે છે. થોડો સમય વ્યતીત થયો અને ભગવાન બાલકૃષ્ણ પડખું ફરતા શીખ્યા છે. બાળક પડખું ફરતા શીખો એટલે ભગવાન લાલાના પડખું ફરવાના આનંદને લઈ અને નંદ બાબાએ આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. આખા ઘરને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. પણ એ દિવસે બરાબર નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા. ગોપીઓ આવી છે. બ્રાહ્મણો ભગવાન બાલકૃષ્ણનું જે સ્વરૂપ છે એને ત્રાંબાના પાત્રમાં લઈ અને યમુના જળથી ભગવાન ઉપર અભિષેક કરે છે. ભગવાન ઉપર અભિષેક થયો અને આપણે પણ ભગવાનની નિત્ય સેવાઓ કરવી જોઈએ. બા ભગવાન બાલકૃષ્ણને તમારા ઘરમાં પધરાવજો, ઠાકોરજીને તમારા ઘરમાં પધરાવજો. ઠાકોરજીની સવારમાં સેવા કરશો તો ખૂબ આનંદ મળશે, આખો દિવસ મંગલમય વીતશે. આમાંથી કેટલાના ઘરમાં ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપ બિરાજે છે? ઠાકોરજી કોની કોની ઘરે છે? હવે એ કયો, ઠાકોરજી ખાલી મંદિરમાં એક વખત તૈયાર કરીને મૂકી જાય છે કે દરરોજ સ્નાન કરાવો છો? જેટલા રોજ સ્નાન કરાવતા હોય હાથ ઊંચો કરો. જોજો ભાગવતના સાનિધ્યમાં બેઠા છો, આબરૂ રાખવા માટે ખોટે ખોટો હાથ. એ બાપુ, હા તો કે દાદાને કીધું છે કે લાલો અમારી ઘરે છે, પછી હવે ના કેમ પાડ્યું નથી નવરાવતા એમ, એટલે હાથ ઊંચો થઈ જાય. ઘરમાં દીકરાની ઘરે દીકરો જોઈએ છે પણ ઘરના મંદિરમાં લાલો ન જોઈએ. તો જેટલા લોકો ઠાકોરજીને ઘરમાં બિરાજો છો ને, એ બની શકે તો મારી એક વાતને માનજો, આવતીકાલ સવારથી ઠાકોરજીને નિત્ય સ્નાન કરાવજો બાપ. જો બની શકે તો હું ખૂબ રાજી થઈશ આપના માથે. અને ઠાકોરજીને તમારા વતી પ્રાર્થના પણ કરીશ મારા ઠાકોરને કે તમને રોજ સવારમાં સ્નાન કરાવવાની વિચારશીલતા પણ આપે, એટલો સમય પણ તમને આપે. 2-5 મિનિટ ઠાકોરજીની સામે બેસીને ભગવાનને સ્નાન કરાવજો. તમને જે સારા લાગે એવા વસ્ત્રો ઉપવસ્ત્રો એને બિરાજમાન કરજો, એને શણગાર સજાવજો. અને જો આ જગતમાં કોઈ શૃંગારનો રસિયો કોઈ દેવ હોય તો ભગવાન બાલકૃષ્ણ છે. જેટલો શૃંગાર કરો એટલો ઓછો, જેટલો શૃંગાર કરો એટલો ઓછો. તમારી પાસે જેવી પણ ક્ષમતા હોય એ પ્રમાણે ભગવાનને
ભોગ ધરાવજો. એવું ન માનશો કે ભગવાનને ભોગમાં બધું જોતું જ હોય. હા, તમારા ઠાકોરજીની મને ખબર નથી પાછી. મને તો મારા ઠાકોરની ખબર છે. હું જે આપું એ લઈ લે. કારણ કે એને કીધું છે ભાઈ ગીતાજીમાં કે જે માણસ મને ફળ આપે તો હું ફળ ખાઈશ, કોઈ મને તૃણપત્ર આપે તો હું તૃણપત્ર ખાઈશ. તે કીધું છે, અમે તને આપીએ. એમાં અમે શું કરીએ? એટલે જેવું સારું લાગે એવો ભગવાનને ભોગ લગાવજો. ભગવાનને સારા સારા શૃંગાર સજાવજો. અને ઠાકોરજીને શૃંગાર સજાવશો ને, માત્ર 8 દિવસ તમે આ ક્રિયા કરો. કેટલા દિવસ? 1 અઠવાડિયું. 1 અઠવાડિયું તમે ભાવથી ભગવાનની પૂજા કરો, પછી 9મે દિવસે આપોઆપ તમારું મન કહેશે કે ભાઈ પૂજા કર્યા વગરનો બહાર નીકળતો નહીં. ગમે તેટલી ઉતાવળ હોય, સવારમાં વહેલું જવાનું હોય, કદાચ આપણે સવારે 7 વાગે જવાનું હોય તો ભલે, અને સવારે 4 વાગે જવાનું હોય તો ભલે. આપણે કાલ 4 વાગે જવાનું એટલે ઘરમાં શું કહી, મારે વહેલું જવાનું, જરા શિરામણ વહેલું બનાવજો. શિરામણ કર્યા વગર ઘરથી બહાર ન જવાય. તો ઠાકોરજીની પૂજા વગર ક્યાં જ જવાય? ઠાકોરજીની પૂજા કરજો. અને તમે કદાચ આજ 5મો દિવસ હશે, આજે 5મો દિવસ છે, 5 દિવસથી મારા ઠાકોરના દર્શન કરો છો ને, જુઓ છો ને રોજ નિત્ય નવો શૃંગાર. અને વળી પાછા અઢળક શૃંગાર. 7 દિવસની કથામાં કદાચ દિવસમાં 3 વખત શૃંગાર કરાવું ને તોય શૃંગાર વધે. આટલો શૃંગાર પડ્યો છે મારી પાસે આનો. પણ ઠાકોરના શૃંગાર કરવાની મજા જ અલગ છે સાહેબ. હા, પોતાના જો એમાં વાઘા લેવા જાય ને, પોતાના કપડા લેવા જાય તો હવે આ બરાબર છે, 2-3 હજારનો ડ્રેસ, 2-3 હજારની સફારી બરાબર છે. પણ ઠાકોરજીનો શૃંગાર લેવા જાય એટલે કે મીડિયમમાં બતાવજો. ન્યા તરત એની પાસે માગવામાં તમને વાંધો નથી, પણ એને દેવામાં તમને વાંધો પડે. પણ અહીંયા નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવી ભગવાન બાલકૃષ્ણ એ સ્વરૂપ ઉપર ત્રાંબાના પાત્રમાં ભગવાનને પધરાવી અને બ્રાહ્મણો યમુના જળથી ભગવાન ઉપર અભિષેક કરે છે. ભગવાનનો અભિષેક થાય છે. ઠાકોરજીની પૂજા કરવી છે? કેટલા લોકોને અહીંયા ઠાકોરજીની પૂજા કરવી છે? હાથ અધર કરો. ચાલો, આજના દિવસ માટે જો, અહીંયા જ ખાલી, તમારી ઘરની વાત નથી. 7.5% આંગળી ઊંચી થઈ. મને એમાં તો 10% થાય. ચલો એકદમ ટટાર બેસ જાઓ, આજ પૂજા કરાવું. થોડીક વાર આમ ટેકા લઈ લ્યો. તમે તો પગે આમ કરો તેમ કરો તોય વાંધો ન આવે. 3 કલાક બેહવાનું. ચાલો, પનોઠી વાળી જાઓ, 2 હાથ જોડી દો, આંખો બંધ કરી દો. હવે હું અહીંથી જેવું બોલતો જાઉં ને એવું તમારે તમારી સામે મૂકતું જવાનું છે. હું ભગવાન ઠાકોરજીની માનસી પૂજા કરાવું તમને અહીંથી. તમારી સામે સરસ મજાનો એક બાજોટ પાથરી દો, એની ઉપર એક પીળું વસ્ત્ર પાથરી દો, અને એના ઉપર ભગવાન ઠાકોરજીને પધરાવા એક ત્રાંબાનું પાત્ર પધરાવો, ત્રાંબાની થાળી પધરાવો, તરભાણું પધરાવો, અને એમાં ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપ. હવે જેવડું સ્વરૂપ તમારે પધરાવવું છે એ તમને છૂટ છે. આજુબાજુમાં પૂજા કરે છે કે નહીં એનું નથી જોવું, આપણે પૂજા કરવી છે. બરાબર છે? એક ચિત્તથી હો ને. ભગવાનને સ્નાન કરાવવું છે શેનાથી? હવે જળનો એક કળશ તમારા હાથમાં છે, અને જમણા હાથની અંદર તમારા હાથમાં કાશ્મીરથી લાવેલું કેસર છે. એ કેસરને એમાં ભળવાનું છે. યમુના જળથી ભરેલો એક કળશ, અને એ કળશની અંદર કેસર પધરાવ્યું. અને મારો કવિ લખે, જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો શામળા. હાથે અંગો ચોળી લાડ લડાવો
અહીંથી જેવા જેવા શબ્દો બોલતો જાવ ને આવું આવું તમારે તમારા મનની અંદર ભગવાનને કરતું જવાનું. ભગવાનને હાથમાં લીધા, ભગવાનના અંગોને ચોળ્યા, ભગવાનને જમના જલથી નવરાવી રહ્યા છો. જેમ આપણે સ્નાન કરતા હોય, આપણે શૃંગાર કરતા હોય, આવા જ શબ્દો અહીંથી વર્ણવવામાં આવશે અને તમારે એ બધું ભગવાનને કરવાનું છે. અંગોલો છે આપુ વસ્ત્રો, પીળું પીતાંબર પહેરવા. અંગોલો છે આપુ વસ્ત્રો, પીળું પીતાંબર પહેરવા. તેલ સુગંધે નાખી આપો, વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી વાળું નાખું, વાકડિયા તુજ વાળમાં. જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. યલબેલિયા ખોમાયજુ, અંજન મારા વાલમાં. જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં ઘાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં. જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. કંઠે માળા, કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. કંઠે માળા, કાનમાં કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. મોર મુગુટ માથે પહેરાવી, મુરલી આપું હાથમાં. મોર મુકુટ માથે પહેરાવી, મુરલી આપી દ્યો. હાથમાં. મોર
મુગુટ માથે પહેરાવી મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપો હાથમાં. કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સગળ સગળી વાસમાં. કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. તમે સ્નાન સ્વીકારો શામળા. તમે સ્નાન સ્વીકારો શામળા. તમે સ્નાન સ્વીકારો શામળા. તમે સ્નાન સ્વીકારો શ્યામળા. ભગવાનના દર્શન કરીને ભગવાનને મસ્તક નમાવીને આપની આંખો ખોલશો. કૃષ્ણના દર્શન કરી અને સળગે સઘળી વાસનાઓ. હે કનૈયા, તારા દર્શન થાય અને અમારા મનની અંદર જે વાસનાઓ છે એ વાસનાઓ બળીને મળે છે. બસ આટલી વાર લાગે, વિશેષ કઈ ન લાગે. આ તો અમે તો સંગીતમાં ગાયું, તમારે તો એ નથી કરવાનું ને. નંદ બાબાએ આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. આખું ગામ આજ ધુવાડા બંધ જમવાનું છે. એટલે બધી ગોપીઓ હમણાં આવશે. એટલે એ સમયે બરાબર માં યશોદાએ ભગવાન કૃષ્ણને, બાલકૃષ્ણ લાલાને પૈપાન કરાવી અને માં વિચારે છે કે આજ એવી જગ્યાએ સુવાડી દઉં કે કોઈ ગોપીઓને ખબર ન પડે કે મારો લાલો ક્યાં સૂતો છે, એટલે ગોપીઓ એને હેરાન ન કરે. અને એ સમયે બરાબર કંસનો મોકલેલો શકટાસુર બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં આવ્યો છે. કોઈને ખબર નથી. અને એ સમયે આખા ગામને ત્યાં જમવાનું છે. એટલે છાશ, માખણ, દહીં, ઘી, દૂધ આ બધાયના મોટા મોટા માટલાઓ ભરી ભરી અને જે શકટાસુર બળદગાડાનું રૂપ લઈને આવ્યો છે એ બળદગાડાની અંદર નંદ બાબાએ ગોઠવાયા છે. માએ બરાબર એ બળદગાડાની નીચે પારણીયું બાંધી અને બાલકૃષ્ણને પોઢાડી અને માં અંદર જઈ ઘરમાં પોતાનું કામ કરે. બાળકો બરાબર આંગણામાં રડે છે, આંગણામાં રમી રહ્યા છે. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણએ પોતાના જમણા પગનો એક પ્રહાર જ્યાં બળદગાડા ઉપર કર્યો તો ગાડું ઊંધું પડ્યું અને ભગવાને શકટાસુરનો વધ કર્યો છે. ગાડું ઊંધું પડ્યું એટલે દહીં, દૂધ, માખણ, ઘી, છાશ આ બધા રેલમ છેલ થયા અને એની મધ્યમાં ભગવાન બાલકૃષ્ણ પડ્યા છે અને છબછબિયા કરે છે. બળદગાડું ઊંધું પડ્યું એનો અવાજ આવ્યો. નંદ, યશોદા, ગોપીઓ બધા દોડીને બહાર આવ્યા છે. માં યશોદાએ બાલકૃષ્ણને તેડ્યા છે. નંદ બાબાએ બાળકોને પ્રશ્ન કર્યો કે છોકરાઓ, આ બળદગાડું ઊંધું કેમ પડ્યું? છોકરા કહે છે કે બાબા, આ લાલાએ પગ માર્યો ને એટલે ગાડું ઊંધું પડી ગયું. નંદ બાબાએ છોકરાઓની વાતોને મજાક સમજી અને જતા રહ્યા છે. ભગવાને શકટાસુરનો વધ કર્યો, પૂતનાને મારી અને ભગવાન કહે છે કે જીવનમાંથી અવિદ્યાનો નાશ કરજો. રૂપ સારું નહીં જોઈએ, સ્વભાવ અને તમારા ગુણ સારા જોઈએ. અવિદ્યાનો નાશ કરજો. ત્યારબાદ ભગવાને શકટાસુરનો વધ કર્યો. મહાપુરુષો કહે છે કે તમારા જીવનમાંથી અવિદ્યા જાશે એટલે ભોગ વૃત્તિ જાગૃત થશે. જીવનમાં ભોગ આવશે, સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, આ ભોગ આવશે. સમયાંતરે ભોગનો પણ નાશ કરજો. ભગવાને શકટાસુરનો વધ કરી અને ભોગનો નાશ કરવાની વાત કહી છે. પૂજાની અંદર ભગવાનને ભાવ ધરજો, ભોગ લગાવજો, પણ આ સંસારનો ભોગ ભોગવાની ઈચ્છાઓ ઓછી રાખજો.
અને એ જ સમયે માએ બાલકૃષ્ણને લઈ સીધા ગૌશાળામાં જાય, ગાયનું પૂંછડું 7 વખત લાલામાંથી ઉતારે, ગાયનું છાણ લગાડે, ગૌમૂત્ર લગાડે અને યમના જલથી નવરાવે. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ, મારા લાલા ઉપરથી ઘાત ગઈ. હવે આ બાજુ પૂતનાને મોકલી, પૂતના આવી નહીં, શક્ટાસુર ગયો, શક્ટાસુર આવ્યો નહીં. એટલે કંસે સભા ભરી છે, કંસ સભા ભરી અને બેઠો છે. અને એ સમયે કંસ કહે છે કે ભાઈઓ, જેટલાને મેં મોકલાય કોઈ પાછા કેમ ના આવ્યા? પૂતનાને મોકલી, પૂતના પાછી ન આવી. શક્ટાસુરને મોકલ્યો, શક્ટાસુર પાછો ન આવ્યો. આ જે લોકો જાય છે પાછા કેમ નથી આવતા? ત્યાં સભામાંથી એક માણસ બોલ્યો, મહારાજ, જે પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? વળી પાછો કંસ કહે છે કે હવે જાશે કોણ? ત્યાં વળી પાછો અવાજ આવ્યો, જેનું આવ્યું હોય એ જાય, જેનું આવ્યું હોય એ જાય. અને એ સમય બરાબર કંસનો એક મિત્ર રાક્ષસ તૃણાવર્ત છે, એ તૃણાવર્ત આવ્યો છે અને કંસને કહે છે કે મિત્ર, તું ચિંતા ન કરીશ, હું જઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. અને તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવે છે. એકદમ મહાભયંકર એવું વાતાવરણ સર્જાયું, ધૂળની ડમરીઓ ઉડે છે. પણ એ સમય પેલા પૂર્વે માં યશોદા બરાબર ભગવાન બાલકૃષ્ણને લઈ અને પોતાની ગોદમાં ભગવાનને લઈ અને આંગણામાં બેઠા છે. ભગવાનને થયું તૃણાવર્ત આવે છે, મારે એની સાથે યુદ્ધ કરવાનું છે, તો લાવ જરાક મારી તાકાતને માપી લઉં. એટલે ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું, માં યશોદાને વજન લાગ્યો. માં યશોદાના પગ દુખી ગયા. એટલે માએ શું કર્યું? એક કપડાને બિછાવી અને એના ઉપર ભગવાનને પધરાવ્યા કે આ તો મારા લાલાનો એટલો વજન થયો કે મારા પગ દુખી ગયા. કનૈયો કહે છે હવે મારું યુદ્ધ બરાબર જામશે, કારણ જે છોકરાનો વજન એની માને લાગે ને એ છોકરો આ ધરતી પર ભારે પડે સાહેબ. એટલે કનૈયો કહે છે હવે બરાબર મારી તાકાત કામ તો આવશે. માં લાલાને સુવાડીને ઘરમાં ગયા અને બરાબર તૃણાવર્ત આવ્યો છે, વંટોળિયાનું રૂપને લઈ ગોકુળની ગલીઓમાં આવ્યો છે. બધા જ લોકો પોતાના ઘરમાં ઘૂસી ગયા, દરવાજાઓ બંધ કર્યા છે. અને નંદ બાબાના આંગણામાં આવી અને વંટોળિયાએ એ તૃણાવર્તે ભગવાન બાલકૃષ્ણને લઈ અને આકાશ માર્ગમાં જાય છે. મામાએ ત્રીજું રમકડું મોકલ્યું. પેલા ઢીંગલી મોકલી પૂતનાને, એને ભાણિયાભાઈ તોડી નાખી. પછી શક્તાસુરને બળદગાડું મોકલ્યું, એને પણ ભાણિયાભાઈએ તોડી નાખ્યું. હવે આવ્યો છે વિમાન, ત્રીજું આવ્યું. ઉપર ને ઉપર જાય છે. ભગવાન બાલકૃષ્ણ કહે છે કે હજી જવા દે, બહુ મજા આવે છે. ઘણા ઉપર ગયા અને પછી મથુરા બાજુ ગતિ કરી. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ વાત ખોટી, ગોકુળની બહાર નહીં જવાય. કારણ ભગવાનના ગોકુળની અંદર, વ્રજની અંદર 5 નિયમો હતા. પેલો નિયમ હતો કે હું 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની ધરતીને છોડીને બહાર નહીં જાઉં. ભગવાન ગોકુળથી મથુરા ગયા ત્યારે 11 વર્ષ અને 52 દિવસની ઉંમર હતી એની. બીજો નિયમ છે કે ગોકુળ અને વૃંદાવનમાં રહી અને હું મારા માથાના જુલ્ફોને ઉતારીશ નહીં, મારા વાળને નહીં કપાવું. ભગવાનનો ત્રીજો નિયમ, હું સીવડાવેલા કપડાઓને નહીં પહેરું. ભગવાનનો ચોથો નિયમ કે હું ગોકુળ અને વ્રજ વૃંદાવનમાં રહી જેટલા અસુરોને મારીશ એ અસુરોને મારવા માટે હું મારા હાથની અંદર શસ્ત્રને ધારણ નહીં કરું. અને ભગવાનનો છેલ્લો 5મો નિયમ હતો કે હું ગોકુળમાં રહીશ, વ્રજમાં રહીશ, ત્યાં સુધી મારા પગની અંદર પગરખાઓ નહીં પહેરું. કારણ જ્યાં મારી ગાવલડીઓ ઉઘાડા પગે ચાલતી હોય ત્યાં મારાથી પગમાં પગરખા ન પહેરાય. ભગવાનના 5 નિયમો હતા. એટલે ભગવાન ના પાડી કે ભાઈ મથુરા બાજુ નહીં જવાય, તારે ઉપર જવું હોય તો જા, દિશા નહીં પકડાય. છતાં પણ એ તૃણાવર્ત માન્યો નહીં અને ભગવાને એમને વજન વધાર્યો. તૃણાવર્તની ગતિ ધીમી થઈ, છતાં પણ એ જવાના પ્રયત્નો કરે એમ ભગવાને બહુ વજન વધાર્યો. અને અંતે તૃણાવર્તના મનની અંદર વિચાર આવ્યો કે હું આ નંદ બાબાના નાના છોકરાને લઈને આવ્યો કે નંદ બાબાના આંગણામાં પડેલી મોટી પથ્થરની શિલાને લઈને આવ્યો. અને અંતે અંતકાળમાં એને પથ્થરની શિલા યાદ આવી અને કહેવાય છે કે ભગવાને તૃણાવર્તને પથ્થર સાથે પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો. અને અંતે યા મતી સા ગતિ, અંત સમયે તમારી જેવી મતિ હશે એવી તમારી ગતિ થશે સાહેબ. માટે અંત સમયે ઈશ્વરનું યજન કરો, ભગવાનની પ્રાર્થનાઓ કરશો સાહેબ. ભગવાને તૃણાવર્તને મારી અને મને તમને બતાવ્યું
કે આપણી ઇન્દ્રિયોમાં જે રજોગુણ છે એ રજોગુણનો પણ તમે નાશ કરજો. આધ્યાત્મિક અર્થમાં કહે છે રજોગુણને પણ તમારે નાશ કરવો જ રહ્યો. આપણી ઇન્દ્રિયોમાં જે રજોગુણ છે, જે તમોગુણ છે, એનો નાશ કરવો રહ્યો. વળી પાછા માં યશોદા આનંદ બાબાને ખબર પડી એટલે વળી પાછા કનૈયાને લઈ અને માં યશોદા ગૌશાળામાં ગયા. ગાયનું પૂંછડું 7 વખત ઉતાર્યું, ગૌમૂત્ર ગૌનું છાણ લગાડી યમુના જળથી નવરાવી અને વળી પાછા લઈ આવ્યા. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. હવે નામકરણ સંસ્કારની કથા છે, એ કથાને વિસ્તારથી સમજીએ. પણ આવો ત્યાર પહેલા આયોજક પરિવાર દ્વારા જે કાંઈ મહેમાનોનું સ્વાગત